गुड मॉर्निंग एवरीवन। स्टडी 2 अभ्यास 2 कारक विभक्ति परिचय। सौ सिंपल है। આપણે પહેલાં ટેન્સ શીખી ગયા, બરાબર। આપણે સેન્ટેન્સ બનાવવા માટે આપણે જે વર્બ ક્રિયાપદ છેલ્લે જોઈએ એ આપણે શીખી ગયા કે સંસ્કૃતમાં ક્રિયાપદનો કઈ રીતે યુઝ થતો હોય, બરાબર। ટેન્સીસને કઈ રીતે યુઝ થાય છે। તો હવે આજે આપણે કારક વિભક્તિ પરિચયનો પરિચય મેળવવાનો છે। તો પહેલાં તો કારક વિભક્તિ એક કેસીસ કહેવાય છે, કેસ કહેવાય છે। આપણે અહીંયા એ રીતે એનો શબ્દનો અર્થ થાય છે। તો પહેલાં આપણે સ્ટાર્ટિંગ કે સંસ્કૃત આમ તો લેંગ્વેજ એવી છે કે આપણે રૂટીનમાં એનો યુઝ વધારે નથી કરતા, એટલે આપણને એટલો બહુ ખ્યાલ ન આવે કે એમાં નાઉન કયો કહેવાય, વર્બ કયું કહેવાય, બરાબર। તો અહીંયા શું કહે છે, પહેલાં તો આ જે ટૉપિક છે ને નાઉન વિશે છે। નાઉનમાં આપણે અહીંયા સંસ્કૃતમાં નાઉનનો કેવી રીતે એ સેન્ટેન્સ બનાવતા હોય, સેન્ટેન્સ જ્યાં કોઈ બોલવું હોય ત્યારે એ નાઉનનો યુઝ કેવી રીતે કરવાનો હોય છે એ માટે છે અહીંયા। તો એના બી આખો એક કોષ્ટક આવતા હોય છે, ટેબલ આવતા હોય છે। પહેલાં તો આપણે સ્ટાર્ટિંગમાં બેઝ પહેલાં નાઉન અને વર્બ એ બેનો ડિફરન્સ વચ્ચે કેવી રીતે ખ્યાલ આવે। તો શું કહે છે, રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ફર્સ્ટ, ત્વમ યાનેન ગૃહમ ગચ્છસી। ફર્સ્ટ સેન્ટેન્સ એવું છે। બીજું સેન્ટેન્સ છે કે શિક્ષકા છાત્રાહ વેદસ્ય મંત્રમ પઠંતી। તો હવે અહીંયા નાઉન કયા છે અને વર્બ કયું છે। તો અહીંયા ફર્સ્ટ જે સેન્ટેન્સ છે ને એમાં ત્વમ, યાનેન અને ગૃહમ આ બધા જ નાઉન કહેવાય। એને ગુજરાતીમાં જે વર્ડ યુઝ થાય છે એને કારક પદ કહેવાય, કારક પદ। અને આ જે છે ને એ વર્બ છે। કારક પદ એટલે ક્રિયા કરાવનાર અને ગચ્છતી એ ક્રિયા કરે છે। આ બધા છે ને કારક પદ કહેવાય અને આને વર્બ એટલે ક્રિયાપદ કહેવાય, આને ક્રિયાપદ કહેવાય અને આ બધાને કારક પદ કહેવાય। કારક પદ એટલે જેનાથી ક્રિયા જન્મે છે, જેનાથી ક્રિયા થાય છે, જન્મે છે। એટલે આ ત્વમ યાનેન ગૃહમ, ત્વમ મીન્સ યુ, યાનેન ગૃહમ, યાનેન એટલે કોઈ વ્હીકલ્સ કે યાન દ્વારા, ગૃહમ ગચ્છતિ, ગૃહમ એટલે ઘર તરફ, ઘરે જાય છે, બરાબર। તો આ બધી વસ્તુથી શું છે એ કારક પદ, આ બધી વસ્તુથી ક્રિયા થાય છે। કઈ ક્રિયા થાય છે? જવાની। ગચ્છતિ એ જવાની ક્રિયા। આ ત્રણ વસ્તુ કારક પદ એટલે ક્રિયા જેનાથી જન્માવનાર છે એને એ કારક પદ કહેવાય અને આ જે છે વર્બ સિમ્પલ, તો આ એ નાઉન કહેવાય, એ કારક પદ કહેવાય એને અહીંયા, અને આ વર્બ મીન્સ ક્રિયાપદ કહેવાય, એને શું કહેવાય છે? ક્રિયાપદ। સો અહીંયા આ બે વસ્તુના આપણે આનો પરિચય મેળવી લીધો, વર્બ ક્રિયાપદ। હવે અહીંયા આપણે આ નાઉનનો પરિચય એના વિશે શીખવાનું છે। એમ બી અહીંયા બી એ જ વસ્તુ, શિક્ષકા છાત્રાહ વેદસ્ય મંત્ર, શિક્ષકા છાત્રાહ વેદસ્ય મંત્ર, શિક્ષક દ્વારા છાત્રો વેદના મંત્રોનું પઠન કરે છે। ક્રિયા વર્બ ક્રિયાપદ શું છે? પઠનથી, મંત્રનું વાંચન કરે છે, પણ એ ક્રિયા કરાવનાર એ આ બધા નાઉન કહેવાય। સેન્ટેન્સમાં એક જ નાઉન હોય એવું જરૂરી હોતું નથી। તો અહીંયા શિક્ષકા છાત્રાહ વેદસ્ય મંત્ર, આ બધા જ શું છે? નાઉન, અને આને શું કહેવાય છે? વર્બ એટલે ક્રિયાપદ, અને આ બધાને શું કહેવાય છે? નાઉન એટલે કારક પદ કહેવાય। કારક પદ એટલે કારક, જ્યાંથી ક્રિયા ઉદ્ભવે છે, જ્યાંથી ક્રિયાનો શરૂઆત થાય છે એ। સો અહીંયા ઇન યોર ટેક્સ્ટ બુક પેજ નંબર 86માં આપેલું છે, 9th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુકમાં। સો આપણે એના વિશે આપણે અહીંયા સમજીએ શરૂઆતી કે આ નાઉનમાં કઈ કઈ વસ્તુ આવતી હોય છે, બરાબર। ઇન અબાઉટ સેન્ટેન્સ ધેર આર 4, 5 and 6 પદ, મીન્સ 1, 2, 3 એ અહીંયા 3 પદ છે અહીંયા, બરાબર। એ રીતે ઘણા બધા પદ। ધીસ વર્ડ કેન બી ડિવાઇડ ઇન્ટુ 2 પાર્ટ્સ, મેં કહ્યું એમ 2 પાર્ટ્સ। આ ફર્સ્ટ જે નાઉન અને સેકન્ડ વર્બ। First noun means karak pad and verb kriyapad. In the first sentence, 3 words. Tvam, yanen, gruham are nouns, whereas gacchasi is only verb. Similarly, in the other 2 sentences also, pathanti. In other sentence also you are given a textbook, and likhati are verbs, are remaining all are noun. Karak pad is also called naam pad. નામ પદ, કારક પદને શું કહેવાય છે? નાઉન પદ મીન્સ નાઉન। તો અહીંયા કારક, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સો ધ વર્ડ કારક મીન્સ ડુઅર, ડુઅર એટલે કરાવનાર છે। આ કારક પદ એટલે શું? ક્રિયા કરાવનાર છે। ક્રિયાપદ શું થાય છે? જવાનું, લખવાની એ ક્રિયા થાય છે, પણ એ કરાવનાર કોણ હોય છે? નાઉન। ધ વર્ડ થિંગ વિચ મેક એક્શન ધેટ ટેક પ્લેસ ઇઝ કોલ્ડ કારક।
ધેર આર 6 કારક. અહીંયા 6 કારકોના પ્રકાર આપ્યા છે. હવે આપણે આ નાઉનની આગળ શીખીશું કે નાઉન આ કારકના 6 પ્રકાર આપ્યા છે. એટલે એ કારક પદ કયા કયા આવે છે. સો ફર્સ્ટ કર્તા, સેકન્ડ કર્મ, જે કાર્ય કરે કર્તા, થર્ડ કરણ, ફોર્થ સંપ્રદાન. આ બધા જ અલગ અલગ એમાં આ કારક પદોમાં આવતા હોય છે. એ આગળ આપણે સમજીએ કે સંપ્રદાન શું છે. પછી અપાદાન, 5th નંબર અપાદાન. નંબર 6 સંબંધ, રિલેશન એના વચ્ચે. એન્ડ 7 અધિકરણ. આ 6 કારક પદો આવે છે. એન્ડ લાસ્ટ સંબોધન, 8 કેસીસ આવે છે નંબરો, બરાબર. આ 8 કારક પદો આવતા હોય છે. એ શું છે આખું આપણે સમજીએ. કર્તા શું કહેવાય? કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબોધન, અધિકરણ, બરાબર. સો અપાદાન, સેપરેશન એન્ડ અધિકરણ. ઓલ these કારક્સ આર મોર ઓર લેસ હેલ્પફુલ ઇન મેકિંગ એક્શન ટેક પ્લેસ. આ બધા જ કારકો વધારે અને ઓછા પ્રમાણમાં એક સેન્ટેન્સ બનાવવામાં યુઝફુલ થતા હોય છે, મદદરૂપ થાય છે. કારણ કે સેન્ટેન્સ આખું કમ્પ્લીટ ક્યારે થાય કે જ્યારે આવા કારકો કે કર્તા વગર સેન્ટેન્સ હોય ન, બરાબર. કર્મ કે જે કાર્ય કરે છે એનાથી, પછી કરણ, સંપ્રદાન, અપાદાન, સંબોધન, અધિકરણ અને સંબંધિત. કોઈને માટે આ બધી વસ્તુ જરૂરી જ હોય છે એક સેન્ટેન્સમાં. એના વગર સેન્ટેન્સ અધૂરું હોય છે, એટલે મદદરૂપ થાય છે. તો અહીંયા એ કારક પદો, આ આટલા કારક પદો આવતા હોય છે અલગ અલગ. એવું કમ્પલસરી નથી હોતું કે બધા જ સેન્ટેન્સમાં આ બધા જ કારક પદો હોય. કોઈ જગ્યાએ બધા ઘણી વખત 2-3 યુઝ છે હોય, અલગ અલગ કારક પદો આપેલા હોય છે. હવે અહીંયા બીજી વસ્તુ, અપાર્ટ ફ્રોમ ધી સંબોધના ઇઝ ઓલ્સો યુઝ ઇન અ સેન્ટેન્સ. સંબોધન પણ યુઝ થતું હોય છે સેન્ટેન્સમાં, બરાબર. એ આપણે એને સંબોધન, આ બધાને છે ને કે વિભક્તિ કહેવાય. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, એટલે એને નંબર અકોર્ડિંગ પ્રથમા વિભક્તિ, દ્વિતીયા વિભક્તિ, કરણ મીન તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને છેલ્લે આને અષ્ટમી નથી કહેવાતું, સંબોધન વિભક્તિ કહેવાય છે. એટલે આ રીતે આખું વિભક્તિ બને છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન. હવે એ આખી વસ્તુ શું છે એને આપણે એક ટેબલથી સમજીએ કે કર્તા મીન્સ વોટ, કર્મ, કરણ, સંપ્રદાન. તો પહેલાં એ કર્તા તો સિમ્પલ ખ્યાલ આવે કે જે મીન જે હોય એ સેન્ટેન્સની અંદર નાઉન જે કહેવાય. તો એના માટે ટેબલ છે કેસીસ. કેસીસ કહેવાય કે પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, એ કેસીસ આવે. એ કેસીસ. અને કારકસ, કારક એટલે ક્રિયા કરાવનાર. આપણે અહીંયા હવે સમજી શકીએ કારકસ એટલે નાઉન, જે એનાથી ક્રિયા જન્મે છે એ કરાવનાર. એન્ડ સફિક્સ, used for them. જે આ કારક પદ માટે જે સફિક્સ યુઝ થાય એના જે આપેલા છે them in English. આ ઇંગ્લિશમાં આપેલા છે. સો કેસીસ મીન્સ જે કારક માટે આપણે આગળ કહી ગયા, બરાબર. એ પ્રથમા અહીંયા આવશે કર્તા, એના માટે સફિક્સ સિમ્પલ. કર્તા માટે કોઈ સફિક્સ ત્યાં યુઝ થતો હોય એટલે એ સિમ્પલ કર્તા જ કહેવાય છે. પછી છે દ્વિતીયા કેસ વિભક્તિ, સેકન્ડ કેસ કહેવાય એને કર્મ.
તો એના ઇંગ્લિશમાં લાગે ટુ. તૃતીયા, તૃતીયા વિભક્તિ બોલાય છે કરણ. સો બાય, વિથ. જ્યારે તૃતીય વિભક્તિ સંસ્કૃતમાં યુઝ થઈ હોય ને ત્યારે એના માટે ઇંગ્લિશમાં આપણે એ રીતે સમજીએ કે બાય યા વિથ. ચતુર્થી, ફોર્થ કેસ, સંપ્રદાન. સો એના માટે યુઝ થાય ફોર. પંચમી, અપાદાન. સો ફ્રોમ. સંબંધ, સિક્સ કેસ. હા, એક મિનિટ. ષષ્ઠી, અહીંયા આવશે સંબંધ. સિક્સ, ષષ્ઠી વિભક્તિ. ઓફ, નોની નુના. સપ્તમી, અધિકરણ. આટલી આ રીતે વિભક્તિઓ આવે છે. એને આ રીતે બોલાય છે કે પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી. આ છે ને એ આ વસ્તુ ખાલી સિમ્પલ સમજવા માટે કે કર્મ એ શું કામ કરે, ટુ, કરણ તો બાય અને વિથ. એ કહેવા માટે તો તૃતીય વિભક્તિ યુઝ થાય. ફોર, માટે કહેવા માટે કયું થાય, સંપ્રદાન. ફ્રોમ, સો અપાદાન કહેવાય કે. અને ઓફ, તો નો ની નું ના. રામનું અયોધ્યા છે તો રામનું, નું કહેવા માટે એનો સંબંધ દર્શાવે છે. આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે રામનું અયોધ્યા છે, બરાબર. તો અહીંયા આપણે યુઝ કર્યો ગુજરાતીમાં નું, તો એના માટે સંસ્કૃતમાં યુઝ કરવા માટે સિક્સ કેસ યુઝ કરવો પડે. તો એના માટે આખો ટેબલ આવશે. તો એ કહેવા માટે આ વસ્તુ જરૂરી છે કે બાય, વિથ એ સેન્સમાં કહેવા માટે એ રીતે ક્રિયા કરાવવા માટે કયો કેસ યુઝ થાય છે તો તૃતીયા. પછી ફોર, માટે કહેવા માટે કયો યુઝ થાય છે, ચતુર્થી. પછી ફ્રોમ, માંથી કહેવા માટે કયો કેસ યુઝ થાય તો પંચમી. નોની નુના સેન્સમાં કેવું હોય તો ષષ્ઠી. કેમ અહીંયા મેં નું યુઝ કર્યું તો આ કયો કેસ થાય, સિમ્પલ ષષ્ઠી, કારણ કે ઓફ, બરાબર. તો અહીંયા કઈ વિભક્તિ કહેવાય, આ રીતે, તો ષષ્ઠી કે વિભક્તિ કહેવાય છે. એટલે આ રીતે જે સેન્સમાં આપણે સેન્ટેન્સની અંદર જે સેન્સમાં ક્રિયા થઈ હોય, ક્રિયાની વિભક્તિ દર્શાવવામાં આવી હોય એના માટે એ આ રીતે અલગ અલગ યુઝ થાય છે. કર્મ તો સેકન્ડ કેસ એટલે દ્વિતીય વિભક્તિ તો ટુ, ને. અહીંયા ને, વડે, માટે, માંથી, પછી નો, ની, નું, ના. આ બધું કહેવા માટે જો ને એ સેન્સમાં કેવું હોય તો દ્વિતીય વિભક્તિ યુઝ થાય. બાય, વિથ કેવું હોય તો તૃતીય વિભક્તિ યુઝ થાય. ફોર, માટે એના સેન્સમાં કેવું હોય તો ચતુર્થી. એટલે સેન્ટેન્સમાં જે સેન્સ માટે કેવું હોય ત્યારે કઈ વિભક્તિ, કયો કેસ યુઝ કરવો એ આખું ટેબલ છે, બરાબર. એટલે આ રીતે એનું સમજવા માટે કે સંસ્કૃતમાં આપણે સેન્ટેન્સમાં ઘણી બધી જગ્યાએ જોઈ જુદી જુદી રીતે લખ્યું હોય. રામસ્ય ગૃહમ, તો કેમ ત્યાં શ્યનું આવ્યું, ગૃહસ્ય કેમ ન આવ્યું, કેમ ત્યાં ગૃહમ આવ્યું, બરાબર. એ રામનું ઘર છે, રામના ઘરને, આ રીતે. પછી સપ્તમી વિભક્તિ અધિકરણમાં શું આવે છે, ઇન, ઇન્ટુ, અબવ, on, among. So means માં યા ઉપર. આ સેન્સમાં કેવું હોય તો સપ્તમી વિભક્તિ. અને છેલ્લે આવે છે સંબોધન. આને સંબોધન વિભક્તિ જ કહેવાય છે, કેસ કહેવાય છે. ત્યાં સંબોધન જ આવશે. તેના માટે અષ્ટમી એ એવો બીજો કોઈ જ નથી. ત્યારે ઓ, એક્સપ્લિમેન્ટરીના સેન્સમાં ઓ, આ, એ માટે કહેવા માટે કયો વિભક્તિ યુઝ થાય છે, સંબોધન. તો આ રીતે એક વિભક્તિ માટેનો એક કોષ્ટક કે નાઉન માટેની અલગ અલગ સેન્સમાં નાઉનને જ્યારે એ વિભક્તિ આપણે સિમ્પલ આ કે સમજાવું તો ગુજરાતીમાં આપણે આ બધા જ્યારે આ યુઝ કરે આ વિભક્તિ કહેવાય ગુજરાતીમાં. ને, વડે, માટે, માંથી, નો, ની, નો, ના, માં, ઉપર,
બરાબર. એ બધી વિભક્તિઓ માટે એ સંસ્કૃતમાં એના માટે આ રીતે આવે છે કે પ્રથમા વિભક્તિ, દ્વિતીયા માટે ને, તૃતીયા માટે વડે, ચતુર્થી માટે, પંચમી માથી, ષષ્ઠી નોની નુના, સપ્તમી તો મા ઉપર, એવી રીતે. હવે આનો યુઝ કેવી રીતે કરવાનો છે, આને એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે. અને કઈ રીતે એનો યુઝ થતો હોય છે નાઉનની અંદર. આપણે રામમાં જોઈએ કે રામનું અયોધ્યા કેવું હોય તો સંસ્કૃતમાં રામસ્ય અયોધ્યા હસ્તી, બરાબર. તો રામસ્ય કેમ ત્યાં શ યુઝ થયો, બરાબર. તો આપણે સીધું જ ન લખી શકાય રામનું, ન લખી શકાય કારણ કે સંસ્કૃતમાં આ એક વિભક્તિ અલગ રીતે છે નાઉન. શું કહે છે અહીંયા? Every noun is recognized by its ending sound. અહીંયા એક વસ્તુ ફિક્સ શીખવાની છે કે એવરી નાઉન, બધા જ નાઉન કેવી રીતે ઓળખાય છે, ઇઝ recognized by its ending sound. For example, Ved. For example, Ved. હવે અહીંયા આ નાઉન છે વેદ. અહીંયા શું કીધું? એવરી નાઉન ઇઝ રિકોગ્નાઇઝડ બાય ઇટ્સ એન્ડિંગ સાઉન્ડ. એન્ડિંગ સાઉન્ડ અહીંયા દ, વેદ. તો દની અંદર કયો સાઉન્ડ છે? તો આપણે વેદને આ રીતે લખીએ વ પ્લસ એ, કારણ કે ઉપર શું આવે છે એ પ્લસ દ પ્લસ અ. સો અહીંયા લાસ્ટમાં દને કશું જ બીજો કોઈ સ્વર નથી એન્ડ થયો, તો અહીંયા જોઈન્ટ એટલે કયો આવશે? અ. એન્ડિંગ સાઉન્ડ કયો થયો? અ. ધીસ નાઉન એન્ડ ઇઝ સાઉન્ડ અ. સો ઇટ ઇઝ અકારણ નાઉન. આ એક વસ્તુ આમાં આવે છે કે જે એન્ડિંગ જે સાઉન્ડ આવતો હોય એના ઉપરથી આખો નાઉનનો ટેબલ ડિસાઇડ થાય છે. ટેબલ એટલે આપણે જે વિભક્તિ પ્રથમા, દ્વિતીય, તૃતીય જે વિભક્તિનો છે ને એનો સફિક્સ એના ઉપરથી ડિપેન્ડ, એનું મિનિંગ એ જ રહે ને, વડે, માટે, માથી એ બધા મિનિંગ સેમ રહે, પણ આ એન્ડિંગ સાઉન્ડ ઉપરથી આખું કેઝિસ બનતા હોય છે. એનો આખો એક ડિફરન્સ આખો ચાર્જ બનતો હોય છે, ચાર્જ કે. અને જેન્ડર અકોર્ડિંગ, ફેમિનાઇન, મસ્ક્યુલાઇન અને ન્યુટર જેન્ડર અકોર્ડિંગ આખો એ નાઉનનો ચાર્ટ બનતો હોય છે. તો પહેલાં અહીંયા એ સમજીએ કે અહીંયા વેદ, વેદ શબ્દની અંદર લાસ્ટ દની અંદર કયો એન્ડિંગ સાઉન્ડ છે? અ. સો ઇટ ઇઝ અકારણ નાઉન. આ કયો નાઉન કહેવાય? અકારણ. અકારણ એટલે અ એન્ડિંગ છે. અહીંયા કયો એન્ડિંગ છે? અ એન્ડિંગ. અગ્નિ. હવે આ વર્ડ છે સો. એન્ડ ઇન્સ, અહીંયા એન્ડ્સમાં શું છે? ઇન ઈ. એન્ડ્સ ઇન ઈ. સો ઇટ ઇઝ ઈ કારણ. અહીંયા કયો કારણ થઈ ગયો? ઈ કારણ. વાય? બિકોઝ અહીંયા એન્ડમાં અ તો આગળ છે અ, પણ એન્ડિંગ સાઉન્ડ ઉપરથી, એન્ડિંગ કયો છે એના ઉપરથી આખો નાઉન ડિપેન્ડ થતો હોય છે. તો અહીંયા એન્ડમાં આવે છે ઈ, તો અહીંયા ઈ કારણ નાઉન કહેવાય. ઈ એન્ડિંગ. ઈ એન્ડિંગ. એન્ડ નાઉન ગુરુ. ગુરુ. અહીંયા કયો એન્ડ છે? ઉ. સો ઉ કારણ તેન, એટલે ઉ એન્ડિંગ. આ રીતે આખું નાઉન અલગ અલગ બને. અ કારણ, અ એન્ડિંગ, ઈ એન્ડિંગ, ઉ એન્ડિંગ, આ એન્ડિંગ, એવી રીતના આખા ટેબલ બંધાય છે. ગુરુ. સો ઇટ ઇઝ નોન એઝ ગુરુ. ઉ કારણ. ધેટ્સ ઓલ નાઉન. ઓલ નાઉન શુડ બી રિકોગ્નાઇઝડ બાય ધેર એન્ડિંગ સાઉન્ડ. આ બધા જ એના કેવી રીતે ઓળખવાના હોય છે નાઉનને? એના એન્ડિંગ ઉપરથી ઓળખવાના હોય છે. હવે સેકન્ડ સ્ટેપ, એક આપણે જ્યારે એ નાઉનનો ચાર્ટ જે શીખવા માટે આ વસ્તુ જરૂરી છે કે આખો એન્ડિંગ ખબર પડવી જોઈએ. આફ્ટર રિકોગ્નાઇઝ નાઉન વી હેવ ટુ ફાઇન્ડ આઉટ whether that noun belong to masculine, feminine or neuter gender. આ આખું ઓળખાઈ ગયું પછી એ નાઉન જે છે, ફોર એક્ઝામ્પલ અગ્નિ, ગુરુ, વેદ, એ કયા જેન્ડરમાં છે?
એઝ નાઉન અગ્નિ, આ અગ્નિ શબ્દ છે. એઝ નાઉન ઇઝ અગ્નિ. ઈ કારણ એન્ડ હેવિંગ મસ્ક્યુલાઇન જેન્ડર, આ ઈ એન્ડિંગ છે. કયો કારણ છે? ઈ કારણ મીન્સ ઈ એન્ડિંગ કહેવાય. સો અને આ કયો જેન્ડર છે? અગ્નિ કેવો. તો અગ્નિ કેવી નથી પૂછ્યું, અગ્નિ કેવો. તો એ કયો જેન્ડર છે? મસ્ક્યુલાઇન જેન્ડર છે. નાઉન અગ્નિ વિલ બી રિકોગ્નાઇઝ, ઈ કારણ મસ્ક્યુલાઇન જેન્ડર. આ રીતે આખું એનું ઓળખાતું હોય છે. આફ્ટર આઈડેન્ટિફાઈંગ એન્ડિંગ સાઉન્ડ, આ રીતે ખબર પડી જાય અગ્નિ, ઈ કારણ, મસ્ક્યુલાઇન. Ending and gender of noun, it become easy to find out suffix of all 7 cases. 7 cases જે ફર્સ્ટ આપણે જોયા કે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબોધન એ જોયા. એના ઉપર એટલે આ એન્ડિંગ ફાઇન થઈ જાય એ ખબર પડી જાય. પછી આખું એના સફિક્સ એના અલગ અલગ લાગતા હોય છે. મસ્ક્યુલાઇન ઈ કારણ છે તો એનું આખું થાય, અકારણનું ડિફરન્સ, બધાના અલગ અલગ ચાર્જ થતા હોય છે. અલગ અલગ સફિક્સ યુઝ થાય છે. Suffix of all 7 cases added to a noun. The declination of noun given here has been practiced in Sanskrit to remember form of cases easily. On the basis of declination, what would be for the form of a noun in different cases can be easily remembered. Look at the table. અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં ટેબલ આપ્યું છે. પહેલાં આપણે સિમ્પલ કઈ રીતે આખું આવે છે એ જોઈએ. સંસ્કૃતમાં નાઉન માટે છે ને આખું અલગ જ વસ્તુ છે કે એના એન્ડિંગ અને જેન્ડર ઉપરથી આખું નાઉનનો ચાર્ટ બનતો હોય છે. અને જે આપણે જે સફિક્સ જે આપણે ચાર્ટ જોયો બરાબર, એનો નાઉન માટેનું ને, વડે, માટેમાંથી એ વિભક્તિ જોઈએ એ કઈ રીતે આમાં એ બધા એન્ડિંગમાં અલગ અલગ રીતે લાગે છે. એનો મિનિંગ સેમ પણ એમાં કયા પાછળ એનો પ્રત્યય અલગ અલગ લગાવતા હોય છે. For example, John. So in the circumcision, you have to learn the form of akaran, ikaran and ukaran. તમારે આટલા ચાર્ટ આવશે. અકારણ means અ ending, ઈકારણ, ઉકારણ means ઉ ending. આટલા આવશે. મસ્ક્યુલાઇન જેન્ડરના આવશે આ બધા. ફેમિનાઇન જેન્ડરના આવશે આકારણ, ઈકારણ એન્ડ ઉકારણ. આ આટલા ફેમિનાઇન જેન્ડર આવશે. એન્ડ એક જ ટેબલ આવે છે અકારણનો, એ આવશે ન્યુટર. આટલા ટોટલ નંબર ઓફ કેસીસ જે આવે છે એ શીખવાના છે. આ બધા જ નાઉનને રિલેટેડ કે બરાબર ભાનું, સૂર્ય, ઉ કારણ, ઉ કેસીસમાં જોવું છે બરાબર. સૂર્યને તો સૂર્ય નહીં કહેવા માટે તો સૂર્યને છે ભાનુ જ લાગે છે. અને સંસ્કૃતમાં શબ્દ તો ભાનુ, ભાનુનું આખું તો ઉ એન્ડિંગમાં જવાનું. પછી લતા, લતા માટે એવો સેન્સ યુઝ કરવો છે તો એના માટે આ એન્ડિંગના ચાર્ટમાં લતા માટે લતાનું પુસ્તક છે તો લતા એ કહેવા માટે શું આવ્યું? છેલ્લે આ એન્ડિંગ આવ્યું. તો લતાનું પુસ્તક છે એ કહેવા માટે આ એન્ડિંગ. તો આ એન્ડિંગ માટે આખું આ એન્ડિંગના ટેબલમાં જવાનું. અને એ કયો જેન્ડર થાય? ફેમિનાઇન. એટલે આખું જે નાઉનમાં કયો એન્ડિંગ છે બરાબર અને કયું જેન્ડર છે એને રિલેટેડ અકોર્ડિંગ આખો ચાર્ટમાં એ જોવાનું હોય છે. એને વિભક્તિ કહેવાય છે. વિભક્તિ જે ગુજરાતીમાં પણ વિભક્તિ આવે છે, ને, માટે, વડે, માંથી, નોને, નો, ના, થકી, આ બધી વિભક્તિઓ જે નાઉનમાં જે લાગે છે ના. સો સિમ્પલ પહેલાં જન એટલે માણસ, એને અહીંયા કયો એન્ડિંગ થયો? નની અંદર કયો આવે? અ. એટલે કયો એન્ડિંગ થયો? પહેલાં તો અકારણ. અકારણ અને કયું જેન્ડર છે?
મસ્ક્યુલાઇન જેન્ડર એટલે પુલ્લિંગ શબ્દ કહેવાય, એને સંસ્કૃતમાં કહેવાય પુલ્લિંગ શબ્દ. હવે આખું જે આપણે કેસીસમાં જોયું હતું કે પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, શા માટે આ જરૂરી છે? કારણ કે બધામાં એનો અલગ અલગ. પ્રથમા એટલે કર્તા, સિમ્પલ કર્તાની વાત કરતા હોય કે જન માણસ છે, તો માણસ છે એક માણસ માટે કહેતા હોય તો પ્રથમા વિભક્તિ, બરાબર. પછી માણસને જોઈએ છે, માણસને કહેવા માટે આપણે કયો કેસ યુઝ કરવો પડશે? દ્વિતીયા. એવી રીતે આખું એટલા માટે એને પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને છેલ્લે આવે છે સંબોધન. અહીંયા આવશે સિંગ્યુલર મીન્સ એક વચન, ડ્યુઅલ મીન્સ દ્વિવચન અને પ્લુરલ મીન્સ બહુવચન. એક માણસ હોય, બે માણસ હોય અને ઘણા બધા માણસ માટે, તો એ રીતે આવે. તો જન તો એક વચનમાં થશે સિમ્પલ જન, માણસ. અ મેન, મેન. દ્વિવચન તો જનો, બે માણસ, 2 મેન અને બહુવચન જનાહા, ઘણા બધા માણસો જાય છે. આપણે કંઈ ઘણા બધા માણસો જાય છે, બરાબર. તો જનાહા ગચ્છન્તિ, જનાહા એટલે ઘણા માણસો જાય છે. એવું સેન્ટેન્સ બનાવવું હોય તો ત્યારે જનાહા યુઝ થાય. ઘણા માણસો માટે કહેતા હોય તો જનાહા, તો ત્યારે આ લઈ શકાય. ત્યારે આનો લખાય જનઃ ગચ્છન્તિ, તો એક માણસ જાય છે. બે માણસો જાય છે તો જનો ગચ્છન્તિ, તો ગચ્છન્તિ અત્યારે બે માણસ જાય છે એવું કહેવું હોય તો જનો, તો બે માણસનું સ્પેસિફાય, તો જનાહા ગચ્છન્તિ. ઘણા બધા મેની. હવે એ જ્યારે એવું કહેવું હોય તો એક માણસને તો જનમ, એક માણસને, ટુ અ મેન. એક માણસ માટે કહેવું હોય તો ટુ અ મેન. અને જનો એમાં બી બે માણસ માટે કહેવું હોય તો બી આ સેમ યુઝ થાય છે, ટુ મેન. અને ઘણા બધા માણસને કહેવું હોય તો જનાન, ટુ મેની મેન. આ વસ્તુ કઈના માટે છે કે નાઉનમાં જ્યારે આપણે એ વસ્તુ યુઝ કરવી હોય કે એક માણસ જાય છે, એક માણસને કહેવું છે, ધારો કે એક જ માણસને કહેવું છે, માણસને કહેવું છે તો જનમ કથયતિ. પછી બેને કહેવું છે કે જનો કથયતિ. અને ઘણા બધાને કહેવું છે તો જનાન કથયતિ. ઘણા બધાને કહું છું, જનાન ઘણા બધા માણસોને કહું છું એવું કહેવું હોય તો જનાન કથયતિ. એના માટે ત્યારે હું આ શબ્દ યુઝ કરી. એક જ માટે કહું છું કે એક માણસને કહું છું તો જનમ કથયતિ, એક જ માણસને. એટલે આ વસ્તુ એના માટે તો ત્યારે હું શું યુઝ કરીશ? મ. બે માણસને કહું છું તો ત્યારે શું યુઝ કરીશ? જનો કથયતિ. અને ઘણા માણસોને કહું છું ત્યારે હું શું યુઝ કરીશ? જનાન. આખું પ્રોનાઉન્સિએશન ચેન્જ થઈ જાય. આખું વિભક્તિ આ રીતે યુઝ થાય છે કે દ્વિતીય વિભક્તિ, એને દ્વિતીય વિભક્તિ કહેવાય. પછી છે તૃતીય વિભક્તિ. જને, બાય એ મેન, બાય અ મેન. રામ વડે રાવણ મરાયો. રામ વડે એવું કહેવા માટે તો હું અહીંયા જનેન છે એની જગ્યાએ રામનો શબ્દ યુઝ કર્યો. રામેણ રાવણમ, એટલે એ રીતે મરાયો છે તો એના માટે રામ વડે કહેવા માટે હું કઈ વિભક્તિ યુઝ કરી? તૃતીયા.
મારે વડે સેન્ટેન્સ માટે યુઝ કરવું છે તો મારે એ કઈ રીતે યુઝ કરીશ, તો તૃતીય કેસ થર્ડ કેસ યુઝ કરીશ ત્યારે એને પાછળ પ્રોનાઉન્સિએશન જનેન છે તેમાં રામેણ થાય. એ જે શબ્દ માટે નાઉન માટે જે યુઝ કરવા માગો છો, જેની પાછળ તમે વડે લગાવવા માગો છો, જેની પાછળ ને યુઝ કરવા માગો છો ત્યારે એ કેસ યુઝ થાય છે. અહીંયા દ્વિતીય માટે આપણે જોઈએ કે ને, અહીંયા વડે જને, જનાભ્યામ અને જનેહી એ બે જ વસ્તુ સેમ. બાય અમેન, પછી અહીંયા ટુ, અહીંયા બે માણસ વડે અને અહીંયા મેની, બાય મેની મેન. ચતુર્થી વિભક્તિમાં શું યુઝ થાય છે? માટે, જનાય, સીતા માટે રામ વનમાં ગયા, બરાબર, અથવા દશરથ માટે રામ વનમાં ગયા તો દશરથ થાય. અહીંયા શબ્દ થશે જનાય છે તો જનનું શું થયું? અહીં જનાય તો દશરથ થાય. જે શબ્દ હોય ને એનું પાછળનું એન્ડિંગ પ્રોનાઉન્સિએશનમાં આખું ચેન્જ થાય, આગળ કશું ચેન્જ ન થાય. જન છે તો એની જગ્યાએ એમાં કોઈ બી શબ્દ હોય, દેવ હોય તો દેવાય, દેવેન, દેવમ, દેવહ, આવી રીતે યુઝ થાય, આખું ચેન્જ થાય. દેવો, દેવાભ્યામ, દેવો. દેવ શબ્દ છે તો એનું પાછળનું આ અ એન્ડિંગ છે, વ શું છે? અ એન્ડિંગ છે. એની ઉપરથી આખું દેવને, દેવ માટે, દેવ વડે, ઘણા બધા દેવો માટે એ શબ્દ પછી આખું આવી રીતે જ બનતું હોય છે. જનાય, ફોર અ મેન. સેમ ઇઝ ટુ ફોર અ મેન અને દેવાભ્યામ, દેવેભ્ય. ફોર મેની મેન. જનાય, જનાત, પંચમી વિભક્તિ, થી થકી એના માટે કહેવાય છે જનાત. ફોર ફ્રોમ. અહીંયા બી જનાભ્યામ યુઝ થાય. ચતુર્થીમાં બી બે માણસો માટે કહેવું હોય તો બી જનાભ્યામ. પંચમીમાં બી બે માણસોથી કહેવું હોય તો બી જનાભ્યામ. આ ત્રણેય સેમ જ રહે છે, પણ મિનિંગ થોડુંક ચેન્જ થાય. હા, એ યુઝ કર્યું હોય તો બી એ સેમ જ રહેશે. અહીંયા પણ સેમ જ. દેવેભ્ય, ફ્રોમ મેની મેન. ષષ્ઠી, નોની નુના આવશે. જનસ્ય, દેવસ્ય, જનસ્ય, ઓફ અ મેન. તો અહીંયા આવશે જનયોહો, બે માણસોનું તો જનયોહો, અને ઘણા માણસોનું તો જનાનામ. ઓફ મેની મેન. પછી સપ્તમી, માં ઉપર. સો જને એના માટે યુઝ થાય જને. ઇન અ મેન અથવા ઓન યા ઇન. અહીંયા બી જનયોહો એનું બી પ્રોનાઉન્સિએશન સેમ જ થાય છે. ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. અને અહીંયા આવે છે જનેષુ, સપ્તમી વિભક્તિ બહુવચન. જનેષુ મીન્સ ઇન મેની મેન. એન્ડ લાસ્ટ ઓ, આમાં સેન્સમાં હે જન, હે માણસ. આપણે કહેતા હે માણસ તો ઓ મેન, એના માટે આગળ યુઝ થાય હે. અને અહીંયા કહેવાય એને સંબોધન, લાસ્ટ. અહીંયા બી બે માણસને કહેતા હોય હે
જનો, બે માણસોને કહેતા હોય ત્યારે હે જનો એમ બોલાય છે. ઓ ટુ મેન. એન્ડ હે જના, ઘણા બધા માણસો હોય, હે જના, હે માણસો, ત્યારે ઓ મેની મેન. સો આ વસ્તુ જ્યારે સેન્ટેન્સમાં આપણે નાઉનની પાછળ એ વિભક્તિઓ યુઝ કરીએ છીએ. નાઉનની પાછળ આપણે રામ છે ફોર એક્ઝામ્પલ, કે દેવ છે, કે કોઈ બી અ એન્ડિંગનો સિમિલર વર્ડ્સ લઈ લઈએ, બરાબર. એને જ્યારે આપણે સેન્ટેન્સમાં બનાવતા હોઈએ ત્યારે આપણે આમાંથી અલગ અલગ સેન્સમાં કહેવું હોય કે ને રામ મળે, રાવણને મરાય છે, રામથી વનમાં જવાય છે. તો એ માટે આવી રીતે અલગ અલગ એ કેસ પ્રમાણે યુઝ થાય, બરાબર. રામનું વન છે, રામની અયોધ્યા છે, તો રામની અયોધ્યા કહેવા માટે આપણે કયો કેસ યુઝ કરશું? ષષ્ઠી. પછી એ જ્યારે એક જ રામની વાત થાય છે, પછી કે બે લોકોની વાત થાય છે, કે ઘણા બધા લોકોની વાત થાય છે, એ પ્રમાણે આખું એ દ્વિવચન અને બહુવચન. પણ જ્યારે આ બધી વસ્તુ શું છે કે એ સેન્સમાં જ્યારે નાઉનને આ રીતે એનો યુઝ કરવો હોય ત્યારે આખું આ રીતે થતું હોય. સિંગ્યુલર હોય તો આ રીતે, ડ્યુઅલ હોય તો આ રીતે, અને પ્લુરલ હોય તો આ રીતે. કારણ કે વિભક્તિમાં પણ બધી વસ્તુ અલગ અલગ આવી શકે ને, વડે, માટે, માંથી, નોનીનું ને આ બધી બધા વિભક્તિ પણ જોઈએ. સિમ્પલ વર્ડ ન આવે. રામની અયોધ્યા છે તો રામની ની કહેવા માટે આપણે કયો શબ્દ યુઝ કરીશું? પ્રથમા કર્તા થયો કે રામ, પણ ની શબ્દ આવે તો ની માટે સંસ્કૃતમાં શું કહેવાય? તો ની માટે આપણે આવે છે ષષ્ઠી. ષષ્ઠી વિભક્તિમાં એના માટે જો સિંગલ છે તો જનસ્યની જગ્યાએ શું લખાય? રામસ્ય. બે રામની વાત થાય છે તો રામયોહ, અને ઘણા બધા રામની વાત થાય છે તો રામાનામ. આખું એ રીતે. સો સિમ્પલ કહેવાનો સેન્સ કે આ બધી જે અહીંયા લખી છે કે ટુ, બાય, ફોર, ફ્રોમ, ઓફ, ઇન, એ સેન્સમાં કહેવા માટે આખું એ વિભક્તિઓ આવતી હોય છે. સંસ્કૃતમાં આ રીતે એ વિભક્તિઓ લખાતી હોય છે. એક જ થોડોક ફરક એ કે સંસ્કૃતમાં છે ને એન્ડિંગને અકોર્ડિંગ જાય છે વિભક્તિઓ. બાકી સિમ્પલ કેવું હોય નાઉનમાં કે બધું કોમન જ આવતું હોય, બરાબર. ગુજરાતીમાં તો શું હોય કે રામનું હોય કે સીતાનું હોય. સીતા એટલે આ કારણથી હોય, તો આ હોય તો બી આપણે એને ને માટે વડે એ જ રીતે લગાવતા હોય. અહીંયા થોડુંક ચેન્જ શું થાય છે કે આખું એનો પ્રોનાઉન્સિએશન થોડો ચેન્જ થઈ જાય છે. હા, મિનિંગ એ જ રહે, ને વડે, માટે, માંથી, મિનિંગ એ જ રહે, પણ થોડો પ્રોનાઉન્સિએશન ચેન્જ થઈ જાય કે સીતા આ એન્ડિંગ આવતું હોય તો પછી આખું ટેબલ અલગ અલગ બને. આખું આ જે સંબોધન સુધીનો ટેબલ આખો ચેન્જ થઈ જાય છે. આની જેમ જ આપણે આ એન્ડિંગનો એક બીજો એક્ઝામ્પલ જોઈએ. રામનું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. કોઈ બી અ એન્ડિંગનો આપણે પુલ્લિંગ શબ્દ હોય તો એનો આ રીતે બનાવી શકાય જાતે. એનું આ જ રીતે એન્ડિંગનું પ્રોનાઉન્સિએશન આ જ રીતે. કોઈ બી એન્ડિંગ હોય, સોરી અ એન્ડિંગ હોય તો કોઈ બી નાઉન જે આપ્યું હોય પુલ્લિંગ શબ્દ મસ્ક્યુલાઇન જેન્ડર હોય એમાં અ એન્ડિંગનું આ જ રીતે ટેબલ બને. રામ, જોન, દેવ, વન, જે બી શબ્દ હોય. અહીંયા આપણે રામનું જોઈએ ટેબલ એના ઉપરથી. તો પહેલાં એકમાં શું આવે? રામ. કેમ? જન, એક રામ. પછી બે રામનું કહેવું હોય તો રામો, અને ઘણા બધા રામનું કહેવું હોય તો રામાહા. ઘણા બધા રામ છે તેમ કહેવું હોય તો રામાહા અસ્તિ. ઘણા બધા રામ છે. એક રામ છે તો રામહ અસ્તિ, અને અહીંયા રામાહા સંતિ, એટલે ઘણા બધા રામ છે. બે રામ છે તો રામો અસ્તિ, બે રામ. હવે એક રામને તો રામ, બે રામને તો રામો, અને ઘણા બધા રામને તો રામાન. ઘણા બધા રામને. તૃતીયા વડે, રામેણ, રામ વડે રાવણને મળાય તો રામેણ રાવણમ હંતિ, માર એટલે મારે છે તો રામેણ. બે રામ વડે મરાય છે તો રામાભ્યામ. ઘણા બધા રામ વડે મરાય છે તો રામે હે. પછી છે માટે. રામ માટે સીતા વનમાં જાય છે તો રામ માટે તો રામાય. એક રામ માટે.
પછી 2 રામ માટે તો રામાભ્યામ, અને ઘણા બધા રામ માટે તો રામેભ્યઃ. સેન્ટેન્સમાં યુઝ કરો ને તો આ રીતે, એટલે એના માટે એક શબ્દ આવી રીતે આવે. 2 રામ માટે કેવું હોય તો રામાભ્યામ, 1 રામ માટે કેવું હોય તો રામાય. પછી પંચમી થી તો રામાભ્યામ અને રામેભ્યઃ. આમ થોડુંક એવું લાગે કે મોટું છે ટેબલ ને આ રીતે, પણ ઇઝી છે. થોડુંક એક વચનમાં તકલીફ પડશે કે અલગ અલગ આમ પ્રોનાઉન્સિએશન થાય. બાકી દ્વિવચનમાં તો કેવું છે 2 સરખા, પછી અહીંયા 2 સરખા આવે અને અહીંયા 2 સરખા આવે. સિમિલર ઘણા બધા આવતા હોય છે. એટલે એક વખત ટેબલ લર્ન કરવાની પ્રેક્ટિસ કરશો ને પછી એન્ડિંગ હોય, આ એન્ડિંગ હોય, બધામાં ઇઝી લાગશે. પછી એક વખત શરૂઆત કરવી પડશે. રામાન, પછી રામનું તો રામસ્ય, અને 2 રામનું તો રામયોઃ, અને ઘણા બધા રામનું તો રામાણામ. પછી ષષ્ઠી સપ્તમી રામમાં તો રામે, 2 રામમાં તો અહીંયા બી સિમ્પલ સેમ. અહીંયા કેવું થાય છે દ્વિવચનથી એકવચનથી શરૂઆત કરીએ તો અહીંયા આ 3 સરખા અને આ 3 બધા સરખા. અહીંયા આવશે રામેષુ. સંબોધન હે રામ, 1 રામની વાત કરતા હોઈએ તો હે રામ. 2 રામની વાત કરતા હોય હે રામો, અને ઘણા બધા રામ હે રામાહા. જે રીતે જન્મ આપણે કહેવાય એક માણસને, એક માણસ વડે, એક માણસથી, એક માણસનું, એક માણસમાં, એટલે જે રામ પણ એન્ડિંગ કયો આવે છે એમાં મની અંદર પણ મ પ્લસ એટલે એન્ડિંગ. અને રામનો જેન્ડર કયો થયો મસ્ક્યુલાઇન જેન્ડર, એટલે પુલ્લિંગ શબ્દ થયો. આ કયો શબ્દ થયો પુલ્લિંગ શબ્દ. એટલે એનું પણ એ જ રીતે પાછળ પ્રોનાઉન્સિએશન જેમ જન્મમાં શું લખતા હતા આપણા જન્મ જનેન, આપણે અહીંયા શું એન, અહીંયા મ, અહીંયા આય તો જનાય. અહીંયા શું લખતા હતા આપણે જનાય જન્મા. પછી રામા તો જનાત, શ્ય તો જનશ્ય, રામે તો જને. આ રીતે બરાબર. એટલે છેલ્લે પ્રોનાઉન્સિએશન એન્ડિંગને રિલેશનને કારણે સરખું જ રહે. ખાલી શું થાય નામ આખું બદલાય છે. અહીંયા જન હતું, અહીંયા રામ છે. એટલે કહેવાનો સેન્સ કે જ્યાં બી મસ્ક્યુલાઇન જેન્ડરની વાત કરતા હોય, જ્યાં બી એ સેન્ટેન્સમાં મસ્ક્યુલાઇન જેન્ડરને રિલેટેડ વાત થતી હોય ત્યારે એને રીતે ત્યારે આ રીતે લખાતું હોય છે. હજુ એક એક્ઝામ્પલ લાસ્ટ દેવનું જોઈ લે. એન્ડિંગ દેવ એક આવડે ને પછી એના ઉપરથી જ બધા બીજા સેમ બનાવી શકાય. કોઈ બી પુલ્લિંગ શબ્દ હોય એન્ડિંગનો પુલ્લિંગ શબ્દનો એ જ રીતે બનતું હોય. દેવ, દેવો, દેવાહા. આ રીતે જ લર્ન કરવાનું. દેવ, દેવો, દેવાહા, પછી દેવમ, પછી દેવો, દેવાન. આ રીતે જ લર્ન કરવાની. પછી દેવેન, અહીંયા થશે દેવેન, દેવાભ્યામ, દેવેહે. દેવેન એન આય, દેવાય, દેવાભ્યામ, દેવેભ્યઃ. એન આય દેવાત. છેલ્લું યાદ રાખી લેવાનું કે છેલ્લે શું આવે છે આટ પ્રોનાઉન્સિએશન આવે છે. એટલે દેવાત, અહીંયા શું આવે છે પ્રોનાઉન્સિએશન આય. એટલે દેવાય, દેવાભ્યામ, દેવેભ્યઃ. પછી ષષ્ઠી દેવસ્ય, દેવયોઃ, દેવાનામ. સપ્તમી દેવે, દેવયોઃ, અને અહીંયા આવશે દેવેશુ. કેમ રામેશુ, જનેશુ, દેવેશુ બધામાં એ તો સેમ જ રહે. અને છેલ્લે આવશે હે દેવ, હે દેવો,
અને હે દેવાહા, હે ઘણા બધા દેવો. સો અહીંયા બી દેવ શબ્દમાં પણ કયો આવે છે? અ એન્ડિંગ, મસ્ક્યુલન જેન્ડર. પછી આ જ રીતે અ એન્ડિંગ મસ્ક્યુલન જેન્ડરમાં કોઈ પણ શબ્દ હોય, દેવ, રામ, પછી કોઈ પણ શબ્દ લઈ શકીએ, ભોજ, બરાબર, યુવક, એ કોઈ બી મસ્ક્યુલાઇન જેન્ડરમાં અ એન્ડિંગ આવતો હોય તો એનું આ જ રીતે થશે. એનો યુઝ કરવા માટે આવા જ શબ્દો લઈ શકાય. સેન્ટેન્સમાં જ્યારે યુઝ કરવું હોય ને ત્યારે જો સિંગ્યુલર હોય તો આમાંથી લેવાનું હોય, ડ્યુઅલ હોય તો અહીંયાથી લેવાનું હોય, અને પ્લુરલ હોય તો આમાંથી લેવાનું હોય. અને કયા સેન્સમાં યુઝ કરો છો? ત્યારે ધારો કે ભોજને એમ કેવું હોય તો દ્વિતીય આવે. ભોજ વડે, માટેથી, થકી, નોનીના ભોજનું રાજ્ય છે તો એવું કહેવા માટે આપણે કયો કેસ યુઝ કરશું? ષષ્ઠી. અને હા, અહીંયા એક વસ્તુ કે અહીંયા આ જ રીતે બોલવાનું રહેશે. પ્રથમા વિભક્તિ, દ્વિતીયા વિભક્તિ, એટલે બધામાં વિભક્તિ કમ્પલસરી બોલવાનું રહેશે કે પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય, એટલે આ વિભક્તિ જ કહેવાય. બરાબર. પ્રથમા વિભક્તિ દેવ હતા, દ્વિતીય વિભક્તિ દેવેમ, તૃતીય વિભક્તિ દેવેન, ચતુર્થી દેવાય, પંચમી દેવા, ષષ્ઠી દેવસ્ય, સપ્તમી દેવે, અને સંબોધન હે દેવ. એટલે એની પણ બે વસ્તુ બે હોય, બેથી વધારે હોય તો એના માટે અહીંયા રહેવાનું, બે હોય ત્યારે અહીંયા. સો જે વિભક્તિ આપણે ગુજરાતીમાં ને માટે, વડેથી, થકી, નોની, નુના એ યુઝ કરીએ ત્યારે આ રીતે એને લખાતી હોય છે. સંસ્કૃત માટે ત્રણેય જેન્ડરને અકોર્ડિંગ એ રીતે અલગ અલગ ચાર્ટ થતો હોય છે. આના પછી આપણે આ એન્ડિંગનો ચાર્ટ શીખીશું, એ પછીના લેક્ચરમાં જોઈ લઈએ.